તૈયારી ફૂલ થઈ ગઈ છે, જમે છે, કારણ કે દ્રષ્ટિબેનને જવું છે અત્યારે જમે. હનીબેન બેઠા છે. પપ્પા ખબર પડે બધા ખાઓ કેવી છે રુચિત દાબેલી. અચ્છા એટલે આ ઓવર પ્રાઇસ છે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો 12 વાગી ગયા છે. આ બાજુ રસોડો ચાલુ છે, આ બાજુ દ્રષ્ટિ પણ અવઢવમાં પડી છે, તૈયારી કરે છે. જો બારે બેસું હું એની સાથે, વિચાર્યું અહીં વિડીયોની શરૂઆત કરી છું. માનસિક રીતે એને લાગે છે આજ મને જવું છે, આજ દ્રષ્ટિને મોકલાવવી છે, વળાવવી છે સાસરે. જઈ વળાવીને તો એમ થાય જાણે નવી વળાવતા હોય ને એવી થાય. ચાલો જોઈએ બાજુ મોનું શું કરે છે, દ્રષ્ટિ શું કરે છે. વિડીયોની ધીમી ધીમી શરૂઆત થતી જાય, સાંજ સુધી વિડીયો આજનો મસ્ત અને જોરદાર બની જાય. અહીં દ્રષ્ટિને પગની કેડી પહેરાવવાની વાત ચાલી રહી છે, પહેરી રહી છે. મન વિહવળ છે. હજી બપોરનો જ સમય છે, બપોર પછી હજી એને આનંદ કરાવી દેશું, પણ અત્યારે વિચાર રહી છે કે મને સાસરે જવું છે. ખરેખર એ નામથી જ મને એમ લાગે કે મને સાસરે જવું છે, એટલે આંસુડા પડે છે. દેખાય છે? અહીં બેનપણી કૃતિ હસાવવાની કોશિશ કરે છે. ચાલો એને કંઈક મજા આવે એવો કાર્યક્રમ કંઈક કરીને ગોઠવી. પોતાને ઘરે જ જવું છે એવી મનને નક્કી છે, જઈએ રહી છે, પણ છતાંય માણસ કે ને દિલ હૃદય રડી રહ્યું છે. અમે કીધું રડવું નથી, શાંત થઈ જા, આનંદિત થઈ, અને તને તારા ઘરે જવાનું છે. કોશિશ તો એ કરે છે ને, કૃતિ પણ હસાવી રહી છે એને. તો જુઓ, હવે બીજી વાતોમાં વળગાવીએ, મનને શાંત કરી, અને બપોરનું જમવાની તૈયારી થઈ ગઈ લાગે છે. પણ મોનું બોલાવે એટલે જમી લઈએ થોડુંક, પછી કંઈક બપોર પછી વળી ક્યાંક ફરવા જઈએ થોડીક વાર, તો મજા આવી જાય. તો મિત્રો 4 વાગ્યા છે. હા ચાલો નીચે કે છે સાહેબ. તો અહીંયા થઈ ગઈ છે તૈયારી બહાર ફરવા જવા માટેની. 4:15 જેવું લાગે. મોનું મંડી છે રસોઈ કરવા. જ રવિવાર છે અને મહેમાને આવવાના છે, અને દ્રષ્ટિબેન આજે નીકળવાના છે. એટલે જુઓ અહીં શું કે બેટા, ભાત એક ની, હા ભાત અને દાળ બાફવા મૂકી છે. એ મંડી છે ગોતવા શું બનાવશે. રસોઈનો રાજા એટલે ચિંતા નથી ઘણી. આ બધા જો તૈયાર થઈ ગયા ભાગ્યા છે, એટલે હું એના ભેગી જાઉં છું. થોડીક ચક્કર મારી સવારથી ઘરમાં ને ઘરમાં, એટલે ચાલો ચાલો ફરવા જઈએ. આજે ફરવા જેવું લાગે છે, માહોલ એવો લાગે છે. નહીં તો રોજ શું હોય ખબર, મંદિરે જઈએ કે સગાને ઘર જઈએ, આજ ચાલો આંટો મારી આવી. છેલ્લા દિવસની મોજ જેવું કહેવાય. હાલો આપી જી નિપટાઈ એ લાગે છે. બાય બાય. તો જો નીચે ઉતરી અને આગળ જઈ રહ્યા છીએ, તમને બતાવીએ અમે ક્યાં જઈ રહ્યા છીએ. મોજ કરવી છે આજે ખરેખર. અને આજે મોનુએ જ કીધું ને પપ્પાને કે પપ્પા તમે જાઓ સામે, દ્રષ્ટિને કીધે સામે જજો. તમે બતાવી ક્યાં જઈ રહ્યા છીએ, ખાસ કરીને નાસ્તો કરવા માટે. મોનુએ કીધું પપ્પા ત્યાં વડાપાઉં સરસ મળે છે, એના પપ્પાને ભાવે. એટલે હવે આપણે આવી ગયા છીએ. બિલ્ડિંગની સામે જ આમ છે જય ભવાની, તમને બતાવું.
તો અહીં અમે ઊભા છીએ. દ્રષ્ટિ ઓર્ડર કરી ગઈ હતી એટલે એના પપ્પા ગયા લેવા માટે વડાપાઉં. સામેથી લઈને આવે જો લઈ આવી. દ્રષ્ટિને રુચિત બાજુમાં જ એક કર્ણાવતી કરીને છે, ત્યાં બહુ સરસ મળે છે. દાબેલી એમ કહેતા હતા અને રુચિત કુમારને દાબેલી પસંદ હોય એટલે બાજુની ટેબલ પર મૂક્યું, એટલે એ ખાલી નહોતી એટલે મને ન ગમ્યું, એટલે મેં આ બાજુ ચોખ્ખી ટેબલ પર વડાપાઉં લીધા. ખુરશી ગોઠવી લઉં, દ્રષ્ટિને રુચિત આવી જાય ત્યાં સુધી, અને એના પપ્પા પણ આવી જાય. હજી એક બાકી છે, લેવા ગયા છે. હા, લઈને આવે છે જો. કીધું ને આજે આપણે મોજ કરી છે, નહીં તો મોટે ભાગે શું હોય કે મંદિરે જઈએ ને દર્શન કરીએ ને પાછા આવીએ ને સગા સંબંધીને ઘરે જઈને. આજે છેલ્લો દિવસ છે, કાલે સવારે અમારે પણ નીકળવું છે. આજે દ્રષ્ટિને તમે ટેસ્ટ કરી લો. પ્રેમથી મોકલાવશું, પ્રેમથી વિદાય આપશું. ચલો અહીં દ્રષ્ટિની બેનપણી કૃતિ. કેવું છે? એ આવશે તો આપણે એના ભેગા જોડાઈ જશું. હા, હાલો તો આપણે ટેસ્ટ કરીએ ને. આવે ને? ઓહો, આવે છે. આવે છે દ્રષ્ટિ અને રુચિત કુમાર. એ દાબેલી લઈને આવી રહ્યા છે. કેવું છે? મસ્ત છે ને? ટેસ્ટ સરસ છે, બહુ સરસ છે. પ્રાઇસ સારી છે એટલે ઘણું સરસ લાગે છે. અમને તો ઘણું જ મોંઘું લાગે મહારાષ્ટ્રમાં. ના નાસિકમાં જોરદાર બનાવે. એટલે આ ઓવર પ્રાઇસ છે. હવે કેમેરામેનને આપણે લેશું. હની, તો તું શું દાબેલી ટ્રાય કરે છે? બે ટ્રાય કરે છે, વડાપાઉં ને બે. તારા કમેન્ટ શું છે? રુચિત, તમે શું ખાવ છો? દાબેલી એઝ ઓલવેઝ. તે ચટણી છે સારી. ટ્રાય કરું દાબેલી, પપ્પા ખબર પડે, બધાય ખાવ. કેવી છે રુચિત દાબેલી? અચ્છા, ગુડ. નાસ્તો કરી અને પછી જો સામેની સાઈડ ગયા અમે, તો ત્યાંથી થોડોક નાસ્તો લેવાનો હતો. મોનું કીધું તું બટેટા લઈ આવજો, છાશ લાવજો, તો અહીંથી લઈ રહ્યા છીએ. આમ બિલકુલ સામેની સાઈડ છે જ્યાં રહે છે ને અનિલ, એની સીધી. અને કીધું ચાલો લઈ લઈએ. દ્રષ્ટિએ નાના પડીકા જ લીધા. મેં કીધું લઈ લે, કારણ કે સાંજે 7 વાગે જમીને નીકળશો, કદાચ મોડું વહેલું થાય તો થોડુંક હલકું ફૂલકું ખાવા થાય, ઈચ્છા થાય તો, ન થાય તો ઘરે જઈને ખાજો. એટલે દ્રષ્ટિ કે નાના પડીકા લઈ લઉં ને, જેટલું ખોલવું એટલું જ ખોલી શકાય. અહીં લઈ બિલ કરાવશે અને તમને બતાવતી જાઉં આ બાજુનો વિસ્તાર. અહીં આગળ વધતા હતા ત્યાં મહેમાન મળ્યા. જો બતાવું, મારા કાકીના ભાઈ, એટલે કે મારા મામા. ખૂબ આનંદ આવે. કાકીના ભાઈ પણ મને મારા મામા લાગે. જુઓ સામે ઊભા છે. આ એમના ભાભી છે. આમ એ મારા ગામના લુડવાના જ છે પોકાર પરિવાર, અને ઘરે આવી ગયા. અહીં મોનું શાક સમારી રહી છે, એટલે હું પણ કરું મદદ એને. હવે બંને ભેગી મળીને કામ કરી લઈએ. પછી કઈ એનો ફોન બોલે છે, એટલે બજારમાંથી આવી ગયા છે. મોટું બનાવી રહી છે, શાક કાપી રહી છે. બનાવ શીરો
અને વેસ્ટમાંથી બેસ્ટ તો ન કહેવાય, પહેલાં મેં કીધું હતું પણ બચેલા ખોરાકમાંથી તો આપણે પહેલાં પણ બતાવ્યું છે, આજે પણ બતાવ્યું. ગુલાબજાંબુની ચાસણી બચી છે, સૂજીનો શીરો બનાવી નાખ્યો. તો આ કરી લઈએ. થોડીક ખાંડ નાખવી પડશે એ લાગે છે, એટલે પણ ઘણી નહીં નાખવી પડે. બે વસ્તુ થઈ જાય ને, ખવાઈ પણ જાય ને બંને થઈ જાય, ઉપયોગ થઈ જાય સરસ મજાનો. એક મહેમાન જશે એને મોકલાવશું, ત્યાં સુધી બીજા મહેમાન આવી છે. મારી ભત્રીજી અને જમાઈ આવે છે, બતાવી તમને ક્યાં ભત્રીજીને આવે છે. મારા કાકીના ભાઈ ભાભી મળ્યા, બિચારા પ્રેમથી મળ્યા, વાતો કરી. માથી મેં નથી વળતો, માથું આવશે. તો આપણે પાણી ગરમ થઈ ગયું છે, તમે હું નાખી દઉં. એકચ્યુઅલી સોજીમાં 3 ગણું પાણી જોઈએ. સોજી બનાવો ને એમાં 3 ગણાથી થોડું બધું પાણી નાખી દો, એકદમ માપનું થઈ જાય. જેવી થઈ જાય એટલે આપણે ગુલાબજાંબુ વાળી ચાસણી હવે આના રસમાં મસ્ત ચડી જશે. મિક્સ કરી લઈએ. તમારી મીઠાશ કે પ્રમાણે હોય એના પર છે. તમને જો વધુ મીઠાશ ખાવાની હોય તો વધુ ખાંડ નાખવાની, નહીં તો બહુ જરૂર પણ ન પડે. હવે આમાં આપણે આને સૂજીને ચડાવી લઈશું. તો આપણે જો શીરો મસ્ત તૈયાર થઈ જવા આવ્યો છે. આમાં શું છે કે જ્યારે આમ કડાઈ મૂકે ને ત્યારે થાય. આજે તપેલામાં બનાવું છું કે નહીં, તો આમ તમે કરો એટલે આમ કડાઈથી આમ જુદો પડે એટલે શીરો થઈ ગયો સમજવાનું. આ ચડી જાય એટલે એના પર એક પાવડું ઘી નાખીને ઉતારી લઈશું આપણે. તો એ બટેટાની સબ્જી બની રહી છે, બાફવા વગરની સૂકી ભાજીની સબ્જી. કામનું વટાણા બટેટાની. રાઈ જીરુંનો વઘાર કર્યો, હિંગનો. આ શાક હું ઘણી વાર બનાવતી, એમાં ખાસ કેપ્સિકમ નહીં પણ નાખતી, પણ મોનોને કેપ્સિકમ નથી ભાવતું. વટાણા બટેટાનું ઘર આમ બાફેલું નહીં અને સૂકી ભાજીનું શાક બહુ સરસ થાય. સ્વાદ અનુસાર નમક નાખીને એકવાર હલાવી લઈશું. આ શાક એટલું જોરદાર લાગે ને, તમને પાણી પાણી નાખવાનું, સૂકી ભાજી જેવું થાય. અહીંયા હવે સૂકા મરચાં, મસાલા, હળદર, મરચાં, ધાણા જીરું નાખી દઈએ. તમને પસંદગીનો જે ગરમ મસાલો હોય એ થોડોક નાખી દેવાનો. અહીં મોનું એવરેસ્ટનો ગરમ મસાલો, સબ્જી મસાલો નાખી રહી છે. સેજ લીંબુનો રસ નાખવાનો, અતિ નહીં, કારણ કે સાકર નથી નાખતા એટલે ખાટો મીઠો ટેસ્ટ નહીં લઈએ. તમને ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય તો લીંબુ અને ખાંડ નાખવાનું. અને હવે એને બંધ કરી દઈએ. હવે હવા ભરાશે ને એટલે બંધ કરી દઈશું, સીટી થવાની જરૂર નથી. આ બાજુ દાળ પણ ઉકળી ગઈ છે, થઈ આવી છે તૈયાર, ચોકડે છે. એની અંદર પણ નાખી દે લીંબુ. હવે છેલ્લા 1 કલાકની મોજ છે આ બે વચ્ચે. એટલું મોટું માર્જિન હતું ને એટલે ને બાકી એને તમને લેવા આવતો ને લઈ શકાતા આપણે આમ વિડીયોમાં. એટલું નહોતું કર્યું, માર્કેટિંગ નતું કર્યું એટલે લાઈક તમે જે વસ્તુ લેતા એની. તો જુઓ આપણે આ શાકને ખોલ્યું, સરસ થઈ ગયું છે તૈયાર. ને બતાવો જો આમાં ઉપર છે ને મસાલો ઉપર જ નાખવાનો, ટીપું એક તો પાણી નહીં નાખવાનું. જો કાંઈ બેઠું નથી એટલા મને બસ સરસ ચડી ગયું. અને એકદમ મિક્સ કરી લઈએ હવે. પરફેક્ટ. તમને સુગંધ નહીં આવતી, સુગંધ મને આવે રહ્યો. હા, તમને સ્મેલ આવે ને તો બસ જોયા વાળાને સુગંધ નહીં આવતી, પણ મને આવે રહી. આ બાજુ મોનું બનાવી લે રોટલી. જમવાનું ફટાફટ થાય તૈયાર. આપણી દીકરીના હવે ઘણેલા કલાકો છે કે મિનિટો છે એ નક્કી નથી. હવે હવે એ જશે હવે એમના દીકરી ઘેર. જઈ આવે ને તો એની વિદાય જ લાગે અમને, કે હવે એને વિદાય આપવી છે આપણને, એમ થાય. તો બનાવી લઈએ રોટલી. મને બળી ગયું ને તો લગાવી ગયો ને હવે. ભગવાનનું નામ લઈ લઈ. સાંજનો સમય છે, કેટલા વાગી ગયા? 6:30 6:30 લે. વાંધો નહીં, જે આવીને ખાવાનું ખાવું છે એમ તો. તો ફૂટી નવા ચડ્યા. જો જમ્યાની તૈયારી ફૂલ થઈ ગઈ છે, જમે છે. કારણ કે દ્રષ્ટિબેનને જવું છે અત્યારે જ. હવે
હનીબેન બેઠા છે પણ પીઠ દઈને બેઠા છે એટલે હા જો જ્યાંક દેખાણા કારણ કે આ બધા સામે સામે ના આવે ને એકાદ બે તો પીઠ દઈને આવવાના જ છે આવે આવે જો રોટલી રોટલી અનિલ આવે એટલે મૂકવા જાય તો અહીં જમી લીધું ફ્રી થઈ ગયા અને હવે દ્રષ્ટિને આપીએ વિદાય. આપણે બધા તૈયાર થઈ દ્રષ્ટિનો સામાન નીકળી રહ્યો છે કરે છે ભેગો. હિનાબેન પણ મોકલામણી આપે, મોનું પણ તૈયાર થઈ રહી હતી. જો તો એ ભાભી રહી ને ચેક કરાવે, પાણી ન ખાવે એને એમ થાય. આમ હકીકતમાં એ મોટી ભાભી છે એટલે થોડીક ચિંતા પણ વધુ કરે. જો ચેક કરી અને મૂકવા જશે ભાઈ ને ભાભી. અનિલ પણ તૈયાર છે કે અમે મૂકી આવી. ખ્યાલ હતો બરાબર રાખીને તો ખ્યાલ વિખાઈ જાય. મળી લે હું પછી નીચે મળશે નહીં અમે બાકી ખબર નહીં. અમે મા દીકરી બને લાગણીશીલ બહુ છે, એમને રડવું વધુ આવે ગમે એને. વળી પાછી જો વળગી અહીં કૃતિ અને દ્રષ્ટિને પણ અલગ કરવી અમને ઘણી વખત મુશ્કેલ લાગે. સારું છે એના સાસુમાં સરસ રજા હતી એટલે અહીં આવી બંને મળી આખરે આંસુના ધોધ વછૂટ્યો ને વછૂટી જવો છે દી હળવું થઈ જાય. ચાલો એની ગાડી જઈ રહી છે. અંધારામાં ઓઝલ થતી ગાડીને અમે આવજો કહી દઈ. બસ છેલ્લે ગાડી જોઈ અને હવે આવી જઈએ આપણે ઉપર. ચાલો જમવાની થાળી થઈ ગઈ છે તૈયાર. નાનકડી દીકરીને જમાઈ જમીને ગયા ને મોટી દીકરી ભેગા અમે જમીએ. એના પપ્પા જો શું બનાવેરા, જો અહીં ચાટ બનાવેરા, સમોસા ચાટ. તીખી લગભગ નથી આવી, જુઓ તો છે નથી છે જ નહીં. તીખી ચટણીના શોખીન એટલે ગોતે તીખી ચટણી છે કે નહીં. આજ ઘરે નથી હો. ચાલો જમી લઈએ, હરી હરી કરી લઈએ. તો અનિલને મોનું મૂકીને આવી ગયા છે અને હવે થાય છે અમારી અલક મલકની વાતો. કારણ કે અમારા જેઠના દીકરી હિનાબેન અને જમાઈ ઈશ્વરરાજ આવ્યા છે. સાથે મેળાઓ, વાતો, ચર્ચાઓ થશે. કારણ કે નાનીને બળાવીને મોટી ઘરે આવી છે. તો અહીં વાતો કરતાં વિડીયોનું કરી નાખીશ હવે હું એન્ડિંગ. આજનો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરીને જરૂરથી કહેજો કેવો લાગ્યો. ફરી મળીએ નવા વિડીયો સુધી. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય જય ગરુ ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય.